તો સમાચાર અત્યારે બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠાની અંદર એલસીબીની ટીમે પોલીસ મથકમાંથી જ દારૂ ઝડપી પાડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। દાંતીવાડા પોલીસ મથક વિસ્તારમાંથી એલસીબીએ દારૂ ઝડપી પાડ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। વિદેશી દારૂ તેમજ બિયરના ટીનને પણ જપ્ત કરવામાં આવ્યા છે। સ્વિફ્ટ કાર સાથે 5.69 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા આરોપીઓ નાસી છૂટ્યા છે। આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર એલસીબીએ પોલીસ મથક વિસ્તારમાંથી જ દારૂ ઝડપ્યો છે। દાંતીવાડા પોલીસ મથક વિસ્તારમાંથી એલસીબીની ટીમે દારૂ ઝડપી પાડ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। વિદેશી દારૂ તેમજ બિયરના ટીન પણ તેમના દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। સ્વિફ્ટ કાર સાથે 5.69 લાખનો મુદ્દામાલ પણ તેમના દ્વારા કબજે કરવામાં આવ્યો છે। જોકે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા આરોપીઓ નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સાથે જ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી ચૂકી છે। તો આ સમાચાર અત્યારે બનાસકાંઠાથી મળી રહ્યા છે, જેની અંદર એલસીબીને મોટી સફળતા મળી છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એલસીબી દ્વારા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। દાંતીવાડા પોલીસ મથક વિસ્તારમાંથી જ એલસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સ્વિફ્ટ કાર સાથે 5.69 લાખનો મુદ્દામાલ એલસીબીની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। જોકે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે। આરોપીઓ નાસી છૂટ્યા છે। જોકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની તપાસ પણ તેમના દ્વારા હાથ ધરાઈ છે।